સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે। તો જો આજ પપ લઈ લીધો ને સર્વનાશ હાથમાં આવે ગઈ હતી, સર્વનાશ લઈ લીધી અને જો આકોરા હે ને બધી નિરણ પાણી ને નવરી આજ હે ને વેલી મતલબ કે થઈ ગઈ હતી, એટલે આજે હે ને વહેલી પરવારે ગઈ હતી। તો 9 વાગ્યા ને મેં વટાણમાં ત્યાં નવીરું થઈને વારે કામ કરું, બીજું તો કંઈ કામ હતું ને મેં કહું આ હે ને બધામાં દવા છાંટવાની હે ને તે સર્વનાશ મારે દા તે આકોરા બધામાં બારોબાર મારી અને હે ઓલો પારો હે એમાં મારવાની હે તે સર્વનાશ આવે ગઈ આપણા હાથમાં આજ। અને થોડીક એક હે 2-3 પપ ને તે એક પપ તો સાટે આવી અને હેવ એક પપ થાય કદાચ કેટલી કદાચ કેટલી નાખવાની હે એમાં કંઈ દેખાતું ને કદાચ મને ખબર હે ને ત્યાં સુધી પૈસી કદાચ નાખવાની હે। એટલે આ ખડ હાવ ઓસરા થઈ જાય ને તે ગંધારવાળા થઈ જાય તે એવા હાટું થઈને હું દવા છાંટતી હતી તે સાટે દઈએ આપણીને હાલો તો એ વટાણમાં તે ખોટી નથી થવું, કંઈ ઘા વેલેરી સટાઈ જાય તો હાઈન થાય તો લાગતી થાય। અને ઘેરે પણ બધું કામકાજ કરી લીધું હતું ને આજ શેઠજી અમારે નીકળે ગા હટાણામાંથી હું વધી હતી એકલી, એની હીરાવે લીધું હતું ને મારે તો કંઈ ખાવા પીવાનું હે નહીં, એટલે મારે તો અપવાહ જ હે એટલે કંઈ ખાવાનું હોય નહીં તે મારી તો કંઈ ઉપાધિ હે નહીં તે હું હાલે હું તો દવા છાંટેલા તે દવા છાંટતી હતી તો સારું હાલો આપણી દવાને એક પપ થાય હે ને તે જે ભરે છાંટે આવીએ। જો તો આપણી નાહી ધોવે અને કમ્પ્લીટ થઈ ગયા, ફ્રી થઈ ગયા, પૂજાપાઠ થઈ ગયો, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને આજે હારી પેટનું મન મૂકીને કામ કર્યું। એટલે હે ને બપોર સુધી કંઈ ઓલું જ નહોતું કે મને કોઈ ખોટી કરવા વાળું નહોતું, રાંધવાનું કંઈ હતું ને હગાની હવાર મેં નાસ્તો કરવો હતો તે બટાકા પૌવા કરી દીધા હતા, એની ખાઈ લીધું હતું, રીએ પણ ખાઈ લીધું હતું અને મારે ત્યાં ઓલા ખાવું પીવું બનશે ને ધૂપ દીવા ચાલુ છે। મારો મોટો મામો કે એના નજીક હું ઝીણકી હતી ને તાર હે ને મારા મામો કે મારી આઈને અમારે મારી માને ઘેરથી મારી આઈની વાડી જતી ને તો મને ઓલા પૂછે મામાને ઘરના કે કાં તારી માં કરે, મેં કહું હું તારી માં કામ કરે, મને એ પૂછતા મારા મામો ને મારી આઈ તો હું કહેતી કે ત્યાં ખાવું પીવું બનશે ને ધૂપ દીવા ચાલુ છે। એટલે હમણાં મારું એવું હે ખાવું પીવું બંધ છે ને ધૂપ દીવા ચાલુ છે, એટલે પૂજા પાઠ કર્યું, હારી પેટની અસલની પાર્થેશ્વર બનાવ્યા, પાર્થેશ્વરની પૂજા કરી, માતાજીની પૂજા કરી, દશામાની પૂજા કરી, પછી પૂજા પાઠ કરે નવરી થે અને વાસવા બેહે ગઈ હતી હેઠ 2:45 વાગ્યા સુધી વાંચ્યું ને 3 વાગ્યાનો આપણે આ સા મૂકી દીધો, જો તમને દેખાતો હોય તો સા મસ્ત ઉકરે એટલે સાની ઉકરો તો સા પીએ લીધો ને સા પીએ અને ખેતરમાં મારે ઓલા પારો ધોવાણો હતો ને પાસે કેસવતનો ને એ પારામાંથી હે ને પાણા આપણા ખેતરમાં આવ્યા ને લહેરે ને તે પાણા સડાવવા જાવું ને પાણા સડાવે ને પછી તો બહુ જાજો કંઈ ટાઈમે નહીં વધે। આજે હે ને હું દવામાં એકલી હે ને આખું તબેલાનું કામ કરવામાં જ હું એકલી હે, આજ કોઈ હે નહીં અને ઘેરાઈ કોઈ ને જ ને ઉઈ પણ હગો દોરાવવામાં કંઈ નહીં આવે, હગો હવારના નીકળે ગા તીનો ફોન આવે ગો કે તારે દોવા વેલેરી બેહી જાય છે ને કામ પેલું કરવા માંડ જે હું આજ નહીં આવા મોડો આવી હી કે, એટલે પછી મેં કે વાંધો નહીં હતી તો હું પૂગે જાય મને કંઈ વાત 12 દોવાની 13 દોવાની થાય એ તો 12 દોવાની થાય 13ની ગાય હોય છે ને 12 દોવાની થાય તે આગળ હવાટીમાં દોઈ નાખી, દોતા તો કંઈ વાર લાગે નહીં એટલે આજે હે ને 5 વાગે દોવા બેહી જાય। આગળ હું હે ને સા પીએ પાણા સડાવે અને પછી કૂટી પાડેલા અને તબેલો ધોવે નાખતા ને વાહિંદા ને એવું બધું કરેલા, એટલે એવું હે તો પછી પાછું મહાદેવની પધરાવા પણ જવું જોઈએ, પાર્થેશ્વરની શિવલિંગ હે તે પધરાવાય નદી જવું જોઈએ, એટલે વેલેર થોડું કામ કરવા માંડીએ ને તો આપણે પછી વાંધો ન આવે એમ। તો હાલો હું સા પીએલા અને તમે પણ હાલો સા પીવો હોય તો અત્યારે હે ને મેં મણી ભાવે ને એવો સા બનાવ્યો કે મણી હે ને જાજા દૂધવાળો સા ભાવે અને હગાની હે ને ઓછા દૂધવાળો સા ભાવે, એટલે એના ભેગો હે ને મારે પણ ઓછા દૂધવાળો જ પીવો પડે, એટલે આજે હે ને મેં ડાયરેક્ટ ભીના દૂધમાં ડાયરેક્ટ સા ને ખાંડ જ નાખ્યા ને આજ મેં આદુ કે કંઈ નાખ્યું ને મેં મારે સાદો સિમ્પલ સા પીવો હતો એટલે મેં એવો બનાવ્યો। તો હાલો તમે મસ્ત સા હે પીધા જેવો પીવો હોય તો હાલો તો હું સા પીએલા ને પછી કંઈક વિડીયો કન્ટિન્યુ કરીએ। તો આપણે આવે ગા સાયર કાઢવા એ લાગી જાય કે આ હે ને ઢાકલ રહી ને એટલે પાણી ભરાઈ જાય।
કહેતા ને ઘૂમરો મારો બધું એમ કેમ હે ને મારા હાટાનો રિયો કે હું તું પાડી દીખાય જે મારે કે હું ઘૂમરો મારે એમાં તો હે ને મેં કૂટી પાડી લીધી અને એ હે ને તાબડતોબ પાણી મારદા એટલે કંઈ ઘા ધોવાઈ જાય. ચાલો નળી લેતા આવીએ આપણે. પ્લેટફોર્મ ધોવાઈ ગયું બહુ જ અસલનું. આખું નવરાવ નાખ્યું અને ધોઈ નાખ્યું એટલે એવું ખાલી ધોવા બેહવાનું છે. અને વાગ્યા 5:20 એમ આપણી બેહે જ જાય ઘાઈ ઘા ખાલી ખોટી થયા વગરના. આખું રૂપારું બધી ભીહું બધું નવરાવ નાખ્યું. પછી હાંજી મારે હે ને પાણી કરવાની જ રહીએ ને નિરણ કરવાની રહી. આજ નિરણ બાકી રહી ગઈ એટલે એવું હે. તો સારું હાલો હું હે ને ડોલું કેનું બધું લગાડી દે ને ફટાફટ દોવા બેસી જાય. તો એને હે ને જાણ મૂકી દીધું લાકડી પડાતીઓ લઈ લઈએ ને બેસી જાય. કે આજે એકલી દોવા હે ને એટલે હે ને ધકાધકી કરે. હટ જો તો વરે આપણો ટાઈમ થઈ ગયો શિવલિંગ પધરાવવા જવાનો. તે દોવે કરે અને નેવરી થઈ ગઈ અને નદીનો માર્ગ લઈ લીધો. નદી જ્યાં તો સારું હાલો હજી મારે પાણીની રેણ બાકી હતી ગાઈ ગાઈ એ પણ કરવું જોઈએ કે પેલા નદી પૂગી જાય. તો નદીનો રસ્તો કાપતા કાપતા જો આવો આટિયાળો રસ્તો છે અટાણે તો બહુ હે ને હાવ ખડ ને અઘો સાઈડ ને બહુ થઈ ગઈ હોય ને પાછા હે ને રેડા ચાલુ રહીએ તે લપટિયા રાખીએ ને મારે મોડું જ થઈ જાય કે દોવેલા ને ત્યાં જ મોડું થઈ જાય એટલે જરાક વહેલું ને મોડું ને હાલ્યા રાખે. હાઈ હોય ભરી જિંદગી છે એટલે પુગેવા હે આપણી નદી. અને અમારી આ નદી છે ને એમાં ત્રિવેણી સંગમનું પાણી આવે. ભાણવડ ત્રિવેણી છે ને ત્યાંથી ડીમમાં આવે ને ડીમમાંથી આમાં આવે એટલે ત્રિવેણીનું પાણી આવે. એટલે આપણે દેરાદૂનને તો ત્યાં તો ન જ હગીએ ત્રિવેણી સંગમ હે ત્યાં પણ આપણી આ
કરે હગીએ પૂજાને. અત્યારે વધારે પાણી હે, કદાચ સોડ્યું હે એટલે પાણી વધારે હે ને. અત્યારે હું હે ને ધૂપ દીવા ઘેરથી જ કરે ને આવી કે અગરબત્તી ઘેરથી કરી લીધી હતી ને દીવો પણ ત્યાં ઘેર જ કરી આવી હતી દેખાંદી. અને કાલે કોમેન્ટ હતી કે બેન મગરનું ધ્યાન રાખજો, અમારી નદીમાં જે સાંભળ્યું ને પછી ઉનાળે ન હોય અટાણે તો ન હોય એટલે હું હે તો સારું હાલો હું પહેલાં પૂજા કરલા અને મહાદેવની પધરાવે દાના તમણી હે ને અવરો લાગી હે ને કર આયણી જલધારી હે અને આવી રીતે મહાદેવ હે. બાકી તો મને આવડે એ હું બનાવવા. આપણી શિવલિંગ વિસર્જિત કરી દીધું ને આપણે લોટોને લઈ લઈએ ને આ પતરું પાંદડું હે ને એ નાગરવેલનું હે તે નાગરવેલના પાંદ ઉપર બેહાડે અને પછી પૂજા કરતી હોય તો એવું હે તો સારું એવું હે ને. હજે પાણી બાકી હે તે ગાય ઘા હાલવા માંડીએ તો પાણી થઈ જાય. દાહે બાપે આરતી પણ થવા માંડી એટલે પાણી બાકી હે નિરણ બાકી હે તે ગાય ઘા સડી જાય તળ ને મોરલા જાય શિયારી કોરા હા વટાણ તો ઘનઘોર થવા માંડ્યું કે ભાગું ભાગું અંધારું થવા માંડ્યું એટલે કે થોડુંક અંધારું થવા માંડ્યું ને વર્તું તો જે ફૂલો ફૂલ બારા ખુલ્લા હે ને તે ડેકાન દીએ ફૂલ ફાસ જો આરતી થાય દાહે બાપે ભલું કહેજે દાહા બાપા. જો તો આપણે પાછો હે ને રિટર્નનો રસ્તો પકડી લીધો ને ધીમે ધીમે હાલતા પણ થઈ ગયા એટલે ઘેર જીવ હોય એટલે તો હળિયું હળી જ હોય. તો સારું આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોતાં જોતાં કોઈ ન કર્યો હોય તો કરી દેજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં.